હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારા મારા વ્લોગમાં. તો જો આવી ગયા છે નવા વ્લોગ સાથે નવા દિવસમાં. ને આજે તો છે ને આ કટ કરવાના છે, કેમ કે આ અડધા અડધા તૂટી જાય ને મજા ન આવે, એટલે છે ને હું બધા કાપી નાખું પછી એક હારે જ. એટલે તો ચાલો કટ જીવ નથી હાલતો પણ કાપવા તો પડે ને. થોડા આટલા બધા કપાઈ આ એક મોટો ટાસ્ક છે. આપો કે માને ઉડી ગયો. આમ છો ગાઈ આ નો કપાઈ ગયો. જાતે પાછા એવડા ને એવડા છો. ચલો બીજા હાથે કાપી લઈએ. આપણે મોર્નિંગ ક્યારે છે મેં કીધું ને ટાઈમ ખબર પડી જાય. આમ તો કેટલા વાગ્યા મોર બોલી ગયા આપણે. બાવ હે ને એને લિફ્ટ ખખડે ને એટલે એની એટલી તકલીફ થાય ને કે વાત જ ન પૂછો. કેમ એના આખો દી એના છગા આવતા હોય લિફ્ટમાં, બીજું કોઈ લિફ્ટ યુઝ જ ન કરતું હોય એવું કરે. આમ જોવે પાછી શું કેવું એને. અહીંયા અહીંયા આજ નહીં આવે. આજે હે ને મેં પકડીને એના વાળ કાપ નાખ્યા. અડધી તકલીફ કરી નાખી એટલે હે ને મારી પાસે નહીં આવે. આખી આખી જ રહેશે આજે તો. આમ તો આ કેમ કાપવું આમ છો નખ આમ આજે તો છે ને અમારા બધા માસી રહ્યા ને, મારે તો તમને દેખાડ્યા હતા ને, મારે એટલા માસી છે. તો આજે છે ને બધા ભેગા થવાના છે રેસકોર્સમાં. તો સાંજે જવાના છે, કેમ કે રામ ને રોકાવા આવ્યા છે ને, તો કે જાવું છે બધા ગાર્ડનમાં ભેગા થવાના છે રેસકોર્સ ના. તો સાંજે જાશું ને મળશું બધાને, મળાવીશ તમને. બધા કલબલ ને આખું રેસકોર્સ માથે લેશે આ લોકો. એટલો અવાજ કરે, એટલો દેકારો કરે. કપાઈ ગયા શું કરવાનું. માનો એમ પૂછે ખોટા ખોટા નથી હાચા નખ. હાચા હાચા એટલે કાપી નાખ્યા. પાછા વધી જશે શું હોય, ઘરની ખેતી યાર. જીવ તો બળી નાખજો. કપાઈ ગયા છે એમાંય જો. ચંપુ થઈને બેઠી હું, એટલું તેલ નાખ્યું ને કેમ કે એમાં કર્મ કરવા જાવ ને તો કાંડ થઈ જાય. કેમ કે હું છે ને રાતે તેલ નાખતી હતી ને તો આમ ઠપકારતી હતી તેલની બોટલ. તો એનું જે ઢાંકણું હોય ને તીણું તો હતું, પણ આમ ઠપકાતી હતી ને તો અચાનક આખું ઢાંકણું ખુલી ગયું અને આખી તેલની બોટલ ઢોરાઈ ગઈ. અને રાતે તો મમ્મી ને સુઈ ગયા હતા એટલે હેને થોડુંક હાલી ગયું આપણું. એટલે આખામાં ઓલા કબાટ નો દરવાજો હોય ને એમાં આખામાં તેલ, નીચે આખું તેલ તેલ, અરીસો આખો તેલ વાળો. અને મારો હાથ બારમાં એટલું વાસમાં તેલ હતું એ બધું માથામાં નાખવું પડ્યું. એટલે કાલે પછી રાતે મેં સાફ કર્યું. આમાં શું કરવું મારે. નતી તેલની બોટલ ઢોરાઈ ગઈ, પછી છાપાથી બધી સાફ કરવું પડ્યું. દિવાલમાં એટલું તેલ ઉડ્યું. સવારે પછી મમ્મી એ જોયું હોય છે તો મમ્મી કે શું કર્યું? મેં કીધું કાઈ ને આ તેલ નાખતી ઢોરાઈ ગયું. હા એવા ધંધા કરતા હોય તો તેલ તો નાખવું ને. આપડે શું ટકો કરી નાખવું હોય, તેલ તો નાખવું પડે. એટલે એવા કાંડ કરતી હોય ઘરમાં. એટલે હુતી હારી એટલે મને કોઈ ઉઠાડે નહી. કે હુતી છે ને બરોબર છે. ઉઠશે ને તો કાંઈક નવીન કારનામાં ચાલુ કરશે ને કરતા હુવા દે મને મારા ઘરમાં. અત્યારે જો ઉઠાઈ ગયું તું વેલું તો નખ કાપી નાખ્યા. આવું છે સસમા કેવા લાગે. મને ચશ્મા આવી જાય ને તો આવી લઉં. ચશ્મા નથી એટલે હું આવા ચશ્મા લેવડાવું પરાણે. તો એમાં છે એવું ગાઈસ, જો ઘણા હું વિડીયો બનાવું છું ને તો ઘણા ને નથી ગમતું. તો ઈ લોકોને નથી ગમતું તો એમાં હું શું કરી શકું. મારી મરજીની વાત છે કે મને વિડીયો બનાવવા ગમે છે. જોકે પહેલેથી મને વિડીયોનો એનો બહુ શોખ હતો. હું ટિકટોક બનાવતી,
ત્યારથી લઈને હું વિડીયો બનાવું છું. તો મને શોખ છે ને, તો હું મારી મરજીથી કરું છું. એમાં મારી ફેમિલીને કોઈ ઇશ્યુ નથી, મારા મમ્મી પપ્પાને કઈ વાંધો નથી, ધરુને વાંધો નથી, ધરુના મમ્મી પપ્પાને વાંધો નથી, તો બીજાને શું વાંધો છે કે આ તો જો ફોરમ તો જો. પણ યાર મારી મરજી છે, હું બનાવું છું, મને ગમે છે, મારા ફેમિલી વાળા જોવે છે મને, ઈ મને કઈ નથી કેતા, મારો જે પિયાન છે ઈ મને કઈ નથી કેતો. તો તમને લોકોને શું છે? એક તો પાછા તમે જોવો છો ઘણા એવા છે જે ફેમિલી જ કયો ફોલો નથી કરતા ઇન્સ્ટામાં, રોજ અમારી સ્ટોરી શોવે, ફોલો ના પબ્લિક છે ને આઈડી, તો રોજ સ્ટોરી જોઈ લે, ફોલો બોલો ન કરે. પણ આ મને તો દેખાય ને આ લોકો એ જોયું, પણ એ લોકો બધા એવું કરે કે ઓલું નો કે ઓલા ઘરે જઈને કોમેન્ટ કરશે ઈ લોકો વાળા, પછી પાછળથી બધા બોલ બોલ કરે કે આ તો જો ફોરમે તો આવું શું ચાલુ કર્યું છે ને, આમ ને તેમ ને પૂછડો ઢીકડો ઘણાય બોલે છે. પણ મને કઈ ફેર પડતો નથી, કેમ કે હું મારા જીવનમાં મને ગમે ને એવું કરું, તમને લોકોને ગમે ને એવું ન કરું. શું કામ? મારી જિંદગી છે, તમને મજા આવે એવું તમે કરો, હું તમને કઈ કેવા આવી નહીં ને. તો બસ, અને જે કઈ તમને પ્રોબ્લેમ હોય એ મને કહો, મને મોઢે કયો, કેમ કે તા છે ને દુનિયા ગોળ છે, હરી ફરીને તમે જે બોયલા હશો ને એ તમારી પાસે આવશે જ, આજ નહીં તો કાલે. તમારી યાર જે બેસવા વાળા હશે ને ઈ જ કાલે હે ને તમે એને કઈ બોલશો ને એટલે કાલે તમારી સામે વાળી પાર્ટી હારે જઈને બેસશે. એટલે ઈ લોકો એની વાત કરવાના જ હોય. એટલે બોલતા પેલા હંમેશા છે ને વિચાર કરવો, કેમ કે ગમે એ વાત તમે કોકની બોલી હોય ને એની પાસે વહી જ ગઈ હોય, 100% વાત છે. હું તમને કઉ છું, કેમ કે મારી આગળ તમે લોકો જે બોલતા હોય એ બધું તમારી પાસે આવતું જ હોય. પણ હું સંબંધના હિસાબે આપણે કઈ બોલતા નથી, કેમ કે હું ફાલતુ માણસોને જવાબ દેવામાં નથી માનતી, કેમ કે બધાને જવાબ દેવા ફરું તો એટલો કઈ મારી પાસે ટાઈમ તો ન હોય, કેમ કે મારે બ્લોગિંગ કરવાનું હોય, જે તમને લોકોને નથી ગમતું પણ હું તો કરીશ. જેને ગમે છે, મારું ફેમિલી જોવે છે, ધરુના મમ્મી પપ્પાને એ જોવે છે, એ લોકોને વાંધો નથી. આપણા જીવનમાં જરૂરી શું હોય? આપણા મા બાપ અને આપણા જે હસબન્ડ હોય ઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય, કે આપણા પાર્ટનર. બીજા તો શું હોય, 5 મિનિટ આવશે ને વયા જશે, તો એનાથી આપણને કઈ ફેર પડે નહીં. એટલે આપણે તો આપણા વ્લોગ બનાવવાનું ચાલુ જ રાખવાનું છે. તો જે લોકો જોવો છો, જેને વિડીયો ગમે છે એ લોકો લાઈક કરો, તમે તમારે જોવો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બાકી કોઈને ફરજિયાત નથી, કેમ કે જે લોકોને અંદરથી એમ આ ફોરમમાં શું કરે છે એવું થાય છે ને, એ લોકો માટે ફરજિયાત નથી લાઈક કરવું. સમજી ગયા તમે? આ વાત તો મારે મોઢે કેવી, પણ એકચ્યુઅલીમાં સંબંધ હોય ને યાદ આવી જાય છે, એટલે હું સામે તો ના કહી શકું. એટલે વિડીયો ના હવે તો આપણી પાસે વિડીયો નો માધ્યમ છે, એમાંથી તો આપણે કહી શકીએ ને. તો સારો માધ્યમ છે આ. અને એવું નથી કે હું એક જ બનાવું છું, આખી દુનિયા વિડીયો બનાવે છે, બરોબર. અને એમાં એ લોકોને ભી ઘણા મોટા મોટા યુટ્યુબર હોય ને એને ઘણા હેટ કરવા વાળા હોય, અને પોતાના જ હોય, બહાર ના ન હોય. બહાર ના તો આપણે ખુદ છે, હું કેટલા જણાના વિડીયો જોઉં છું ને મને જ ખબર છે, કેમ કે મને ઇન્સ્ટામાં રીલ્સ સ્ક્રોલ કરવા કરતા મને યુટ્યુબ વધારે ગમે, કેમ કે હું યુટ્યુબ વધારે જોઉં, વ્લોગ્સ જોતી હોય યા તો ફિર શોર્ટ્સ જોતી હોય, એવું બધું જોતી હોય હું. એટલે મને ખ્યાલ છે ને આ માધ્યમ એવું નથી કે આપણે એમ કરવું છે, મને ગમે છે વિડીયો ઉતારવા. અને પેલા મને નહોતી પરમિશન કે હું વિડીયો બનાવું એમ, ઘણા બધાને ન હોય એમ, મને નહોતી. તો ત્યારે હું નહોતી બનાવતી, પણ અત્યારે જો મને પરમિશન મળી છે, તો મારે જિંદગીમાં મેં જે સપનું જોયું છે, કે મને જે વસ્તુ ગમે છે, જે મારી હોબી છે, તો એ હું કરું છું ને. તો મને કરવા દો ને, તમે તમારા લોકોનું કામ કરો, કરવાનું મારી પાછળથી કન્ટિન્યુ રાખો અને બ્લોગ જોયા કરો. અને ઇન્સ્ટામાં બી અમારું આઈડી છે ફોરુ ધાર્મિક 18, તો એને બી ફોલો કરો. એમાં ભી રોજ અમારી અપડેટ્સ આવે છે, રીલ્સ મૂકું છું, એમાં સ્ટોરીઝ રાખું છું, તો ઈ જોવો, લાઈક કરો. અને મારા ઇન્સ્ટામાં તમે જોશો ને તો મારા ફોલોવર્સમાં સગા કરતા બહાર ના માણસો, સ્ટ્રેન્જર્સ કે ને એ વધારે છે. સગા તો કોઈ છે જ નહીં, એ લોકો મારી સ્ટોરી જોવે, પણ ફોલો શું કામ કરી? અને આગળ વધી જાય તો આપણે શું કરવાનું, એવું માન્યતા છે બધાની. પણ ગાઈસ એવું નથી, તમારી મરજીની વાત છે ને, હું મારી મરજી નું કરું, તમે તમારી મરજી નું કરો. ઓકે, ઠીક છે. તો ચલો, આજના જ્ઞાન માટે આટલું જ. મને છે ને જ્ઞાન છે ને બધાને બહુ બાટતી ફરતી હોય, કેમ કે મારી અંદર બહુ જ્ઞાન છે એવું મને લાગે છે. સામે વાળાને આ બધું બકવાસ લાગતું હોય તો એના મરજીની વાત છે. હું પેલા એવું જ વિચારું કે
જે મને ગમે છે ને એ તો હું કરવાની જ છું. તો હું સામેવાળાને એમ ન કહું તમે શું કામ આમ કરો છો, એ એની મરજીની વાત છે. બધાને એક જ જિંદગી મળી હોય ને એમાં છે ને પોતપોતાની મરજીનું જ કરવાનું હોય. બરોબર છે કે અરજી કરવાની કે જેની સાથે તમારા પાર્ટનર અનુકૂળ હોય, તમારું ફેમિલી અનુકૂળ હોય, ઈ કરવાનું. ગામનું નહીં વિચારવાનું. ગામ તમને કાંઈ એટલે કાંઈ દેવા આવવાનું નથી. કાંઈ એટલે કાંઈ જ નહીં. એ તમને ખાલી છે ને તમે કેમ પાછળ જાશો ને તમારા ઘરમાં કેમ પ્રોબ્લેમ્સ ઊભી થશે ને ઈ જ કરે, બીજું કાંઈ કરે નહીં. એટલે છે ને ગામની વાતોમાં વધારે ધ્યાન નહીં દેવાનું, પોતાની મરજીનું કરવાનું અને જે બરોબર હોય ને એ કરવાનું. ઓકે, ઠીક છે. ધન્યવાદ આજના જ્ઞાન માટે. આટલું જ. કોઈને ન ગમતું હોય, આ મને ગમે છે વિડીયો ઉતારવા તો હું વિડીયો ઉતારું છું. મારી સાથે ઘણા સપોર્ટ કરવા વાળા છે કે જે મારી યારે વિડીયો બનાવે છે ને સામેથી જ કે છે ફોરમ તું કર, વિડીયો ઉતાર. પણ જેને નથી ગમતું ને એને મને કહી દેવાનું કે ભાઈ મને તું વિડીયોમાં ન લેતી, એટલે હું નહીં લઉં. કેમ કે માનું છું કે ફેમિલી નો માનતા હોય, પોતાને તમને ન ગમતું હોય તો હું તમને નહીં લઉં. તમે એક જ વાર કહેશો ને ફોરમ મને નથી ગમતું, મને વિડીયો નહીં લેવાનો, એટલે હું નહીં લઉં. બરોબર છે. કેમ કે જેને ગમે છે એ લોકો તમારી સાથે વિડીયોમાં આવે જ છે, તમે જોવો જ છો. તો ચલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ. જો ગાઈઝ મેં કીધું હતું ને કે આજે મારા માસી બધા ભેગા થવાના છે તો અમારે જવાનું છે. આટલા થેપલા ઓલરેડી બનાવી નાખ્યા છે અને હજીમાં મમ્મીએ જો આટલો લોટ બાંધ્યો અને હવે એ બનાવે કેમ કે બધા આવવાના છે ને તો બનાવે. ગાઈઝ તો અમે રેડી થઈ ગયા હતા અને જો નીકળ્યા છીએ. આ બાબુડો થઈ ગયો છે અને બધા પહોંચી ગયા છીએ, ગાર્ડનમાં બેઠા છે. હાય રામ, હાય કર, હાય કર, હાય કર. આમ જો આ મોટો ભાઈ આ નાના નાના ભાઈ બહેન ને વાંદરાવેડા કરતા શીખડાવે. આમ જો ઉપર ઠેઠ છેડે. જો હાય યુવરાજ, જો અમારા બે ટેણીયા આટલા બધા આ બધું મૂકીને એક્સરસાઇઝ ના સામાન મૂકીને રેતીથી રમે. આમ છો યુવરાજ તું શું લઈ આવ્યો છો રેતી રમવા? હે મીઠીનો સામાન લઈ આવ્યો છે રાઘવી, મીઠીમાં રમવાનો. આ તો લઈ આવ્યો છે યુવરાજ. હવે જો અમારા બધા ધુરંધરો આવી ગયા છે ટાયર પાસે. તો ક્યાંથી હોય? તો તું જા અંદરથી આવ ને, તો તું જાય માં રાઘવ. આ બધા એને કેટલું લઈને આવ્યા? પાવભાજી, પાણીપુરી, ઈડલી, સેન્ડવીચ, થેપલા અને કેટલું જો હજી ભેળ અમારા અજય માસા બનાવે છે. છાસ પાણીપુરી બનાવી છે. સમજો છાસ ઠંડુ બધું ચાલુ જ છે અને ફૂલ બાકાજીકી કરવાની છે. આમ જો બધા બેસી ગયા છે. આમ જો હાલે ચાલુ થઈ ગયું. આમ જો આ બધાનું ઇન્ટ્રોડક્શન તો મેં આપ્યું હતું તમને. આ બધીમાં મમ્મી બેનું અને આ બધા છે ને આ ગવિદળના જમાઈ. આ બધા 7 બેનું અને મિતભાઈ, અર્જુનભાઈ, ધરુ, કાનાભાઈ ને અમારો ઓભી. આમ જો હમાઈ અમે ક્યાં લોકો જો આમ જો ચાનું મોટું નથી ખુલતું. આ બૈગડા હે છોકરાઓ. આમ જો મારે એક જમાઈ બાકી હતા ને એ આવી ગયા હે. બધા એટલા જમાઈ કામટા હે ને કે વાત જ ન પૂછો. અમે બધા જમી લીધું છે ને હવે બેઠા છે બધા જમવા માટે. અમે બધા જો ઉભા ને બધા જમી લીધું. હવે રસોઈયા નવરા થયા છે. હવે ફૂલ બાકાજીકી બોલાવવાના છે. ઓય ગુડા આવજો.
અને બીવડાવે બચાડાને. આમ જો કેટલો દેખાડો. મેં કીધું તું ને આ બધાને બહાર કાઢીને આખું ગાર્ડન માથે લીધું છે. જો આમ જો હાલો અંદર બહાર ડાબી જમણી અંદર બહાર ડાબી જમણી રામ કરે રામ 29 રામ પર 32 સોનકી ટીંકી ઉગાડ ગુંડા ટીંગુ આવતી જો ફાઇનલી આટલા બધા હતા ને હવે પગી ક્યારનો સીટી મારે છે એમ કે નીકળો. પછી હવે નીકળી પૈસી નવો ડ્રાઈવર છે મારે. આમ જો કેટલા વાગ્યા તોય હજી કોઈને ઘર જવાનું નામ લેતા નથી. આમ જો અરે જાઓ બધા. આમ જો આજો વિડિયો ઉતાર. તો હું આવી ગઈ છું ઘરે અને આજે તો ગયા હતા બધા. મેં તમને સવારે જ કીધું હતું કે ગાર્ડનમાં જવાના છે બધા, માસીની બધા આવવાના છે એટલે મજા જ આવે. એટલી મોજ કરી ને કે વાત જ ન પૂછો તમે. આખું ગ્રાઉન્ડ હતું ને રેસકોર્સનું એ અમે માથે લીધું હતું બધાએ. તો જોજો તમે વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજના વ્લોગ માટે આટલું જ ને મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. જય માતાજી બધાને.